નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમાં, જ્યાં અહીંયા ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે. તે સમગ્ર ગુજરાતમાં કડાની સધી તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. માતાજી પ્રત્યે લોકો અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે, જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માના દર્શનાર્થે સમગ્ર ભારતભરમાંથી પધારે છે. પૂર્ણિમાનો અહીંયા અનેરો મહિમા છે, જ્યારે લગભગ 50,000 જેટલા દર્શનાર્થીઓ માના દર્શન કરીને ધન્ય થાય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા અનેકવિધ સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ પણ થાય છે, જેની સંપૂર્ણ વિગત તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી સિદ્ધેશ્વરી માતાજી મંદિર સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. તો આવો પહેલા દિવ્ય દર્શન કરીએ કડા ગામે બિરાજમાન શ્રી સધી માતાજીના. એ સદના શેરા સધી પાટણ આયો, પાટણ પીરો નો વાહો એ વાહોમાં, એ પાટણ પીરો નો વાહો. સદના શેરા સધી પાટણ આયો, સદના શેરા સધી પાટણ આયો, પાટણ પીરો નો વાહો એ વાહોમાં. એ સદના શેરા સધી પાટણ આયો, સદના શેરા સધી પાટણ આયો, પટેલ ધર્મેન્દ્ર અરવિંદભાઈ કડા,
તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. આ જે મંદિર છે એ કોનું છે ને કઈ જગ્યાએ આવેલું છે એની માહિતી આપો. આ મંદિર મહેસાણા જિલ્લામાં વિસનગર તાલુકો અને ગામ કડા, વિસનગરથી 7 કિલોમીટર નજીક આવેલું છે. મંદિરનો શું ઇતિહાસ છે, ક્યારે સ્થાપના કરવામાં આવી હતી મંદિરની? હવે અમારા આગળની પેઢીમાં એવું અમે સાંભળેલું જે તે વખતે કેટલાક કે 200-250 વર્ષ પૂર્વેનો ઇતિહાસ છે સિદ્ધેશ્વરી મંદિરનો. માતાજી જે તે વખતે વિક્રમાદિત્ય વખતે તેના કુળદેવી તરીકે હરસિદ્ધ માતા તરીકે ઓળખાતા હતા. ત્યાંનો એક એવો ઇતિહાસ છે, ત્યાંથી માતાજી સિંધ પારકર એટલે પાકિસ્તાન આવ્યા, આજનું પાકિસ્તાન. એના પછી સિદ્ધરાજ વખતે પાટણમાં જ્યારે સિદ્ધરાજ રાજા હતા ત્યારે એ વખતે માતાજી પાટણમાં આવ્યા અને પાટણમાં આવ્યા પછી અહીંયા કલોલ ગામને એક ગામ છે સોજા કરીને, સોજાને એક વીરભણ રાવર કરીને માતાજીના અસીમ ભક્ત હતા. તે માતાજી પાસે નિયમિત મહિનામાં એકવાર એ વખતે પગપાળા ચાલીને જતા હતા. એમની ઉંમર થવાથી એમને લાગ્યું કે માતાજી હું આપણી પાસે નહીં આવી શકું. ત્યારે એવું લાગ્યું તો માતાજીને હું મારા ગામમાં કે મારા ઘરે લઈ જાઉં તો શું વાંધો છે, એવો એમને મનમાં પ્રશ્ન થયો. આ પ્રશ્નની રજૂઆત એમને પાટણ જઈને માતાજી પાસે કરી કે માં ચાલો ને તમે મારી ઘરે, એમ કે. ત્યારે માતાજીએ કહ્યું વીરભણ તું લઈ જાય તો હું આવું છું. એ વખતે વીરભણના સાથે માતાજીને કમિટ થઈ કે તમે જે પાત્રમાં મને લઈને જાશો એ પાત્ર કોઈ જગ્યાએ તમે મૂકતા નહીં. જે જગ્યા પર તમે મૂકશો ને ત્યાં જ હું રોકાઈ જઈશ. એટલે વીરભણ એ વખતે કડાથી વિસનગર અને વાયા પાટણ અને કલોલથી વિસનગર થઈને પાટણ જવાનો રસ્તો હતો. એ વખતે કાચા રસ્તાઓ હતા, ધોરીમાર્ગો નહોતા. એ વખતે રોડ કે કોઈ કન્સ્ટ્રક્શન નહોતું. બળદગાડાઓને એવા વાહન વ્યવહારો અહીંયા ચાલતા હતા. એવા સ્થળની અંદર વીરભણ દર મહિને અહીંયાથી નીકળતા હશે અને જતા હશે આ રસ્તે થઈને. જ્યારે માતાજીને સાથે જ્યારે એમને લઈને આવવાનું થયું એમના કહ્યા પ્રમાણે, એ વખતે જ્યારે કડા આવે ત્યારે વીરભણ ખૂબ જ થાકી ગયા હતા. એમને એમ થયું કે લાવો અહીંયા એક રાયણ છે, સૂકું ઝાડ હતું, એ સૂકા ઝાડની ડાળીએ હું આને ભરાવી દઉં. નીચે મૂકવાની માતાજી ના પાડી હતી, પણ છતાં એમને હતું નીચે ક્યાં મૂકવું છે, મારા ત્યાં મૂકવું છે ને, ભરાવું છે ને ડાળ ઉપર, જમીનથી ઉપર. તો સૂકું રાયણ એ આ મંદિર, મુખ્ય મંદિરથી એક સામેની સાઈડ એક બીજું નાનું મંદિર છે. એ મંદિરમાં ત્યાં રાયણ હતી, તે રાયણના ડાળીએ એમને આ ભરાવ્યું. એના પછી વીરભણ થાક ઉતરી ગયા હતા. વીરભણ જાગ્યા અને એકદમ એમને કમિટમેન્ટ યાદ આવ્યું કે માતાજીએ મારી સાથે આ કમિટ કરેલું હતું. ત્યારે માતાજીનું જે પાત્ર હતું એ ડાળીથી જ્યારે લેવા ગયા ત્યારે માતાજી એમને રોક્યા કે વીરભણ હવે હું નહીં આવું ત્યાં તમારા ગામની અંદર. તો માતાજીને વીરભણે પ્રશ્ન પૂછ્યો કે માં એવું કેમ? કેમ કે આપણે વીરભણ એક આપણી બંને વચ્ચે કમિટમેન્ટ હતું. એ કમિટમેન્ટના કારણે હવે આપણે અહીંયાથી હું આગળ નહીં આવી શકું. મારું કેપિટલ ગણો, મારું ઘર ગણો કે મારું નિવાસ સ્થાન જે ગણો એ હવે આ કડા ગામની સીમ હશે અને રાયણની થડની અંદર હું બિરાજમાન થઈશ. ત્યારે એમને સહજ પ્રશ્ન થયો વીરભણને કે માતાજી અહીંયા તમે બિરાજમાન થયા છો એની પ્રતીતિ શું? ત્યારે માતાજી કહ્યું જો આ આખું રાયણનું ઝાડ સૂકું છે, એ સૂકું રાયણનું ઝાડ આવતીકાલે સવારે સૂરજ ઉગતાની સાથે જો કૂંપણું ફૂટે લીલી નાની નાની તો સમજે કે હું અહીંયા બેઠી છું. બીજા દિવસ સવારની વીરભણને પ્રતીક્ષા હતી. સવાર થયું, સૂરજ ઉગ્યો, વીરભણે જોયું તો નાની નાની કૂંપણો ફૂટી હતી. એના પછી વીરભણે નક્કી થયું કે હવે માતાજી અહીંયા રોકાઈ ગયા છે. એના પછી વીરભણ ખૂબ જ ભારે હૃદય દુઃખી સ્વરે અહીંયાથી નીકળ્યા હશે એમના ઘરે જવા માટે. પરંતુ માતાજી અને વીરભણને બંનેને જ ખબર કે આ ઘટના બંને વચ્ચે શું બની હતી. એટલે દર મહિને વીરભણ અહીંયા કોઈ પૂનમ કે રવિવાર કે એ દિવસે અમાસના દિવસે ક્યારેક આવતા હશે એ તો આપણને પણ ખબર નથી. પણ એક ઇતિહાસ એવો છે કે મહિનામાં એક વખતે આવીને આ માતાજીની પૂજા અર્ચના એ કરતા અને પછી જતા હતા. એક રીતે ચાલતા આવવાનું ચાલતા જવાની એક વ્યવસ્થા. એટલે અહીંયાથી લગભગ 50-60 કિલોમીટર એમનું ગામ થાય, સોજા કલોલ તાલુકાનું. ઓકે, તો અહીંયાથી આવવા જવામાં એમને તકલીફો પડતી, પણ છતાંય આવતા હતા. આવું અનેકો મહિના અમુક વર્ષો સુધી ચાલ્યું. પછી માતાજીને એવું લાગ્યું કે હું અહીંયા બેઠી છું એવું મારે લોકોને જણાવવું છે, પ્રતિપાદિત કરવું છે કે અહીંયા હું બેઠી છું. એવા અરસાની અંદર અહીંયાથી જેટલા બળદગાડાઓ જતા તે કોઈક પણ કારણ વગર થોભી જતા હતા. બળદો ચાલવાનું બંધ કરીને અટકી જાય. ત્યારે ખેડૂત વિચારતો
કે ભાઈ આ બળદ કેમ અટકી ગયા, તો નીચે ઉતરીને બળદને ખેંચીને એ લઈ જાય તારા બળદ પરાણે આગળ નીકળતા. પછી રોજના રોજ આ રોજ બરોજ આવી ઘટનાઓ બનવા લાગી. ઘણી વખતે અહીંયાથી કોઈ બેન દીકરીને પરણાવ્યા પછી એ ટકો મૂકો ભૂલી જાય તો માતાજી એ દીકરીની સાથે થઈ જાય. એટલે આવું અનેકો રોજ બરોજ આવી ઘટના બનવા લાગી. એવા અરસાની અંદર ગામવાળાઓને એવું થયું કે આ જગ્યા કોઈ એવી અશુભ છે કે જેના કારણે આવું બધું થવા લાગ્યું. પહેલાં નહોતું થતું, હવે કેમ થવા લાગ્યું? આવો પ્રશ્ન લોકોના હૃદયમાં ઊભો થયો. એવા અરસાની અંદર લોકોએ અભ્યાસ કર્યો કે ભાઈ અહીંયા કોઈ બહારનો કોઈ વ્યક્તિ આવે છે અને પેલું સુકુર લીલું ઝાડનું રાન હતું એની નીચે આવીને કંઈક આ વિધિ કંઈક કરે છે પૂજાપાઠ, એના કારણે આ બધું બનતું હશે એવું એમને લાગ્યું. ત્યારે એ વખતે કડા ગામના મુખી હતા. એ મુખીને એ ગામના આવા લોકો જ્યારે મળ્યા કે મુખી આવું ગામની અંદર ચાલે છે, ત્યાં કડા ગામની સીમની અંદર અને આપણા રસ્તા ઉપર જે કલોલને રસ્તો જોડતો નાળિયું છે, નાળિયાના વચ્ચે એક રાયણ છે, રાયણના ઝાડ નીચે એક વ્યક્તિ આવે છે કોઈ વીરભણ કરીને, અને આ બધું પ્રવૃત્તિ કરે છે. એના કારણે અહીંયા આવી બધી ઘટનાઓ રોજ બરોજ બને છે અને લોકો અહીંયા ડરે છે આ પરિસ્થિતિથી. ત્યારે મુખીએ તપાસ કરાવી કે ભાઈ આ આવે છે ક્યાંથી. તો વીરભણ કરીને જે રાવણ હતા એ સોજાથી આવતા હતા, કયા દિવસે આવે છે, શું કરે છે, આ બધી માહિતી લઈને અને જ્યારે મહિનામાં એક વખતે આવવાના હતા ત્યારે એમને ત્યાં મળવાનું ગોઠવ્યું. એક મિટિંગ કરી એમની સાથે એમને એ વખતે. ત્યારે વીરભણે કહ્યું કે મુખી બાપા આ રીતની પરિસ્થિતિ બની હતી મારા વચ્ચે. આખો ઘટનાક્રમ કહ્યો પાટણથી કડા સુધીનો, અને એ ઘટનાક્રમ એમને વર્ણન કર્યા પછી એ વખતે ગામના અને મુખીને એવો પ્રશ્ન થયો કે તમે કઈ રીતે કહી શકો છો કે આવું સાચું છે? મને પણ કંઈક એવું પ્રૂફ મળવું જોઈએ, મને પણ એવું કંઈક પ્રતિપાદિત થવું જોઈએ, એવી કંઈક સંજ્ઞા મળવી જોઈએ કે જેના થકી હું સાચું માનું. ત્યારે એ વખતે માતાજીએ કહ્યું કે મુખી, હવે આ રાયણ નહીં, અત્યારે આપણે જે નીચે ઉભા રહીને વાત કરી રહ્યા છીએ, જે મુખ્ય મથક છે માતાજીનું, જે કડાની અંદર મુખ્ય રાયણવાળું માતાજીનું મંદિર, એ રાયણ સૂકું હતું. આ જ પરિસ્થિતિમાં આજે બધા જે જોઈ રહ્યા છીએ આપણે, એ સૂકું રાયણનું ઝાડ માતાજી એવું કહ્યું કે મુખી આવતીકાલે મારા બેસણા ત્યાં થશે અને આવતીકાલે પણ સવારે એ લીલી કુંપોનો ફૂટશે ત્યારે તમે સમજો કે હું અહીંયા બેઠી છું. બીજો પ્રશ્ન માતાજીને એ કર્યો કે મુખી તમારે 60 વર્ષ થયા છે તમારા લગ્ન જીવનને, પણ હજુ કોઈ બાળક તમારે જન્મ નથી થયો, એ પણ દીકરો કે દીકરી કોઈ નહોતું. ત્યારે માતાજી કહ્યું કે હું મુખી તમને 60 વર્ષ તમને થયા છે, પણ 9મા વર્ષે જો 9મા મહિને જો તમને હું પારણું બંધાવું દીકરાનું તો તમે માનશો ને? એટલે એ વખતે ગામના મુખીએ કહ્યું કે જરૂર, ત્યારે હું માનીશ. આ 2 વાતો સત્ય પડે તો હું માનીશ કે માતાજી તમે અહીંયા જ બેઠા છો. બીજા દિવસ સવાર થયું, સૂરજ ઉગે, ગામના લોકો પાછા અહીંયા આવી ગયા આ રાયણના નીચે અને જોયું કે સૂકા રાયણની અંદર નાની નાની બ્રાન્ચીસો, નાની નાની ટીસ્યુ ફૂટેલા છે. એટલે એ તો સાબિત થઈ ગયું કે માતાજી અહીંયા, એક તો માતાજીની જે કમિટમેન્ટ તે સાચું પડ્યું. હવે બીજું 9 મહિના સુધીની રાહ જોવાની હતી. એ વખતે આટલું સાયન્સ પણ નહોતું. ત્યારે એ સમયમાં મુખીના ધર્મપત્ની હતા, એમને એક બાળક રહ્યાના સારા દિવસો થયા. એવા અરસામાં 9 મહિના પછી એ બાળકનો જન્મ થયો. પછી એ મુખીએ અહીં આવીને માથું ટેક્યું. માથું ટેકીને ગામવાળા લોકોને કહ્યું કે ભાઈ આ રીતનું માતાજીનું અહીંયા એક પરચો આપ્યો છે અને કેટલા લોકોને એમ કે રોજબરોજ આ લોકો અહીંયા આવીને આજુબાજુના લોકો દિયાબત્તી આ તે માનતાઓ રાખે છે, તો આપણે પણ એ ગામને આ મંદિરની જગ્યાને સંભાળીએ આ પરિસરની અંદર. પછી એ મુખી જે હતા એ લેવા પાટીદાર હતા, પટેલ હતા. એમને 60 લેવા પાટીદારના કડામાં ઘર આવેલા છે. એક તમામે એ લોકોને ભેગા કરીને એમને મુખીએ કહ્યું કે ભાઈ આપણે આ મંદિર બધા સંભાળીશું અને આજે પણ વરખાસન દર વર્ષે જે વરખાસન આપવાનું થતું હોય છે એ વરખાસન પટેલ લેવા પાટીદાર તરફથી અહીંયા માતાજીને આપવામાં આવે છે. અને આ જે વહીવટ છે એ વખતેથી લઈને આજ દિન સુધીમાં લેવા પાટીદારના ભાઈઓ આ સંભાળે છે અને વ્યવસ્થા એ લોકો કરી રહ્યા છે. મંદિર દ્વારા શું ધાર્મિક ઉત્સવો વર્ષ દરમિયાન યોજાય છે? મંદિર દરમિયાન પહેલાં તો આપણે કહી શકીએ કે જન્માષ્ટમી અને ધરો આઠમ, એના પછીના ભાદરવા મહિનામાં એક આઠમ આવે છે. એ આઠમના બંને દિવસે મોટા મેળાઓ થાય છે. જન્માષ્ટમી એ નાનો મેળો હોય છે અને આઠમનો જે ધરો આઠમ છે એનો મોટો મેળો હોય છે. આ બંને મેળામાં આજુબાજુના તાલુકાઓના કેટલા ગામડાઓમાંથી લોકો અહીંયા આવે છે. આવીને લોકો અહીંયા પોતાની જે માનતા હોય એ પૂરી કરે છે. સાથે સાથે આજુબાજુના એ વખતે મેળાઓનો માહોલ વધારે હતું. મેળો લોકો માટે એક સોશિયલ મેળાવડો ગણાતો
એટલે લોકો અહીંયા એ વખતે મળતા, આનંદ કરતા અને સાંજના બપોર સુધી ચાલુ થાય અને સાંજ સુધી લોકો રોકાય, આરતી થાય, પછી મેળાનું વિસર્જન થતું. આવી ધાર્મિક બે મોટા મહામેળા ભરાતા, જન્માષ્ટમી, ધરોઆઠમ. હવે પછી પૂનમનો પણ મહિમા વધ્યો દિવસે દિવસે દિવસે. એટલે પૂનમમાં આખા મહિનામાં જેટલા લોકો ન આવતા હોય એનાથી અનેક લોકો, કરીબન 40થી 50 હજારથી ઉપર લોકો દર્શનાર્થીઓ અહીંયા પૂનમના દર્શન કરે છે. અને પૂનમમાં અહીંયા માહોલ આખું મેળા જેવું સુંદર રચાય છે. અહીંયા અનેક લોકો આજુબાજુના ગામડાઓમાં દૂર સુદૂરથી લોકો આવીને પોતાના પાથરણાઓ નાખીને નાની મોટા ધંધાઓ, રોજગારો અહીંયા લોકોને ઉપલબ્ધ થાય છે. ધર્મેન્દ્રભાઈ, ટ્રસ્ટ દ્વારા અહીંયા શું શું પ્રવૃત્તિઓ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે? સર્વપ્રથમ તો આપણને વાત કરું કે મહેસાણા જિલ્લામાં મહત્ત્વના 3 મંદિરો છે. એમાંનું એક મંદિર એ સિદ્ધેશ્વર માતાનું મંદિર. આ મંદિર અમારું ટ્રસ્ટ ચેરિટી કમિશનની અંદર અમે એને રજિસ્ટ્રેશન કરેલું છે. અને આ મંદિરમાં દર્શનાર્થીઓ અહીંયા આવીને પોતાની માનતા કે માતાજીને વિશ જે માની હોય એમની પૂરી થાય ત્યારે એ દર્શનાર્થીઓ દાન પેટીની અંદર સ્વૈચ્છિક રીતે પોતાનું દાન કરતા રહે છે. આ ટ્રસ્ટના તમામે તમામ સભ્યોએ જોયું તો ભાઈ આ મંદિરના જે નાણું છે, જે લક્ષ્મી છે, મહાલક્ષ્મી છે, એ પ્રસાદ રૂપે સમાજમાં પાછી જવી જોઈએ. તો પહેલા તબક્કે અમે વિચાર્યું કે અહીંયા આપણે નોટબુકોનું વિતરણ કરીએ. દર્શનાર્થીઓ જે અહીંયા પોતાના શ્રદ્ધાથી જે 10 રૂપિયા કે લઈને 100 રૂપિયાનું જે દાન કર્યું હોય, હજારો રૂપિયાનું જે દાન થયું હોય ભેગું, એ સંસ્થા એ દર્શનાર્થીઓની ઋણી છે. તો આપણે શું કરી શકીએ? તો બધાએ સર્વે એક મતથી નક્કી કર્યું અમારા ટ્રસ્ટ લોકોએ કે ભાઈ આપણે એ માતાજીના અહીંયા નોટબુકો છપાવીએ. એ દર વર્ષે અમે 15થી 20 લાખની નોટબુકો છપાવીએ છીએ. એ 15થી 20 લાખની નોટબુકો ફક્ત અમે એ ફૂલ સ્કેપનો ચોપડો 10 રૂપિયામાં અમે ટોકનના ભાવથી અમે આપી રહ્યા છીએ દર્શનાર્થીઓને. બીજી આપણને વાત કરું તો સામાજિક પ્રવૃત્તિઓની અંદર તો અહીંયા દર વર્ષે અમારા ત્યાં પૂનમનો મેળો હોય છે. તો પૂનમના મેળા દરમિયાન અહીંયા હજારો દર્શનાર્થીઓ અહીંયા આવતા રહેલા છે. તો અમારા દાતાશ્રીઓ તરફથી અહીંયા પૂનમનો જમણવાર એ લોકો તરફથી સ્પોન્સર કરવામાં આવે છે. 7-8 હજાર લોકો જ્યારે અહીંયા પ્રસાદ લેતા હોય છે એ નિઃશુલ્ક અને કોઈ પણ જાતનો કોઈ ટોકન કે કોઈ રૂપિયો લેવામાં આવતો નથી. સાથે બીજી મહત્ત્વની વાત કરું કે મહેસાણા જિલ્લો નહીં પણ ગુજરાતની અંદર કદાચ વૃદ્ધાશ્રમ જો કોઈ ચલાવતું હશે તો એવમ સિદ્ધેશ્વર મંદિર તરફથી એક સુંદર મજાનો વૃદ્ધાશ્રમની વ્યવસ્થા આપણે અહીંયા કરેલી છે. અહીંયા પ્રત્યેક વડીલો પાસેથી કોઈ પણ જાતનો વસૂલાત કરવા માટે કોઈ રૂપિયો લેવામાં આવતો નથી, ફીસ, અને એમને બધી જ વ્યવસ્થાઓ અહીંયા આપણે પૂરી પાડીએ છીએ. ત્રીજી પ્રવૃત્તિમાં હું તમને કહું, મેડિકેર રિલેટેડ કહું તો છેલ્લા લગભગ 7-8 વર્ષથી અમે એક એમ્બ્યુલન્સ રોટરી ક્લબને આપેલી. એ જૂની અને જર્જરિત થતાનું મેન્ટેનન્સ વધવાથી એમને ફરી વાત કરી કે ભાઈ હવે આનું મેન્ટેનન્સ ખૂબ આવે છે, જેથી કરીને અમે એવું વિચારીએ છીએ કે ફરી જો કોઈ એમ્બ્યુલન્સ નવી આવે તો પાછું આ કામ આગળ વધે. તો અમે એવું નક્કી કર્યું કે ચલો સંસ્થા પહેલાં પણ કર્યું છે દાન રોટરી ક્લબની અંદર, તો આ વખતે પણ કેમ ન કરીએ. તો એમને એવું અમે કહ્યું રોટરી ક્લબવાળા એના સભ્યોને કે ભાઈ તમે પણ કોઈક સારું એક ગાડી ચૂઝ કરો, તમે જે પણ રૂપિયાની થશે, પણ વ્યવસ્થા જે દર્દીઓને મળી રહે તાલુકાના કે દૂર સુદૂરના આજુબાજુના ગામડાઓના લોકોને એવી સુંદર વ્યવસ્થા થાય એવું અમને તમને કહો. તો એમને 18 લાખ રૂપિયાની એક સારી એવી કંપનીની ગાડી પસંદ કરી 18 લાખ રૂપિયાની માતબર રકમ અમે આ સંસ્થા દ્વારા એમને ચેક અર્પણ કર્યો. એના પછી અહીંયા એક સાકરચંદ યુનિવર્સિટીમાં નૂતન જનરલ હોસ્પિટલ ચાલી રહી છે. એ પણ એક મોટું સુંદર ટ્રસ્ટ છે, એ પણ એક સારું કામ કરવા જઈ રહ્યું છે આ તાલુકાની અંદર. તો અમને એ પણ સમાચાર મળ્યા કે ત્યાં પણ એક એમ્બ્યુલન્સની જરૂર છે. તો અમે ત્યાં પણ 14 લાખનો એક ચેક આપીને એ એમ્બ્યુલન્સ ને માટે અમે અમારા અહીંયાથી દાન કર્યું છે. સાથે બીજી વાત સામાજિક રીતે હું તમને કહું તો કડા ગામની અંદર એક નન કમ્યુનિટી, જે કે કોઈ પણ જ્ઞાતિ એકનો નહીં, સમગ્ર ગામ થકી એક કમ્યુનિટી હોલ બનતો હતો. એમાં એમને વાત કરી તેના જે તે વહીવટકર્તાઓએ કે ભાઈ અમારે દાનની જરૂર છે. તો એ વખતે અમારા વહીવટકર્તાઓએ નક્કી કર્યું, સિદ્ધેશ્વર મંદિર ટ્રસ્ટના સભ્યોએ, ભાઈ આપણે પણ ત્યાં એક માતબર રકમ આપીએ. ત્યાં પણ અમે 11,11,111નો ચેક અમે આપ્યો. સામે બીજી આપણને વાત કરું કે જ્યારે બનાસકાંઠાની અંદર જ્યારે રેલ રાહત જ્યારે બહુ પુષ્કળ વરસાદ પડ્યો 3-4 વર્ષ પહેલાં, એ વખતે અહીંયા માતાજીના મંદિર તરફથી સુખડીનો સુંદર પ્રસાદ અમે દરરોજ આપીએ છીએ દર્શનાર્થીઓને. પ્રસાદની ભેટ દર્શનાર્થીઓ 10 રૂપિયાની
20 રૂપિયાની, 30 રૂપિયાની, 50 રૂપિયાની આ જે થાળી બને છે, તૈયાર થાય છે, એ થાળી અહીંયા માતાજીને ચડાવીને એ પ્રસાદ અમે નિઃશુલ્ક, નહીં નફો નહીં નુકસાનની ભાવનાથી અહીંયા ફક્ત વ્યવસ્થા ઊભી થાય એના માટે અમે કરી રહ્યા છીએ. તો એ પ્રસાદના પેકિંગ કરીને અમે એક ટન સુખડી બનાસકાંઠામાં મોકલી હતી. સાથે બીજી વાત કરીએ કે જ્યારે પુલવામામાં આપણા ભારતીય જવાનો શહીદ થયા એ સમય પણ અમારી ભાવના અમે વ્યક્ત કરી, તો અમે ફૂલની પાખડી અમે 2.5 લાખ રૂપિયાની માત્ર રકમ અમારા સંસ્થા દ્વારા પુલવામાના શહીદોને અમે આપી હતી. સાથે હમણાં લાસ્ટ ટાઈમ કોરોના જ્યારે આવ્યો એની મહામારીમાં ગયા વર્ષે મુખ્યમંત્રી રાહત ફંડની અંદર પણ અમે 2.5 લાખનો ચેક ત્યાં અમે પહોંચાડ્યો. ત્રીજી વાત, કોરોનાની મહામારી જ્યારે ચાલી રહી છે, હજુ ચરણસીમાએ છે, એ સમયમાં અમે એવું ટ્રસ્ટથી નક્કી કર્યું કે આપણે ગામની અંદર પણ કંઈક વ્યવસ્થા કરીએ કોરોના માટેની. તો અમે 15,000 માસ્ક બનાવડાવ્યા. 15,000 માસ્ક ડોર ટુ ડોર પ્રત્યેક વ્યક્તિને 2 માસ્ક આપવાના, એટલે આજે પહેર્યો હોય તો આવતીકાલે ધોઈને બીજો માસ્ક એ પહેરી શકે એવી સુંદર વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી. અને 15,000 માસ્ક અમે 2,40,000નું અમને આ ખર્ચો થયો, એ દાન અમે ગામના લોકોને માસ્ક દ્વારા આપ્યું છે પ્રસાદ તરીકે. મંદિરમાં અત્યારે કેવી રીતે સમય સચવાય છે? એકચ્યુઅલી કોરોનાની મહામારી નહોતી ત્યારે અમારું મંદિર સવારે આરતી પછી ખુલ્લું મૂકતા અને સાંજે આરતી થાય ત્યાં સુધી અમારું મંદિર ખુલ્લું રહેતું. પણ જ્યારે કોરોનાની મહામારી ચાલુ થઈ અને મંદિર અનલોક થયા એના પછી અમારો ટાઈમમાં થોડો ફેરફાર કર્યો છે. અમે સવારની પ્રાતઃ આરતીની પછી અમે સવારે 7 વાગે મંદિર ખોલતા હોઈએ છીએ અને સાંજે આરતી પહેલાં 6:30 મંદિર હવે બંધ કરીએ છીએ. એટલે આરતીમાં કોઈ પણ દર્શનાર્થી એકત્રિત થતો નથી અને મંદિર અમારા દરવાજા બંધ કરીને અંદર માતાજીના જે નિત્ય કાર્યક્રમો થતા હોય એ ચાલુ હોય છે. આરતી, માતાજીને ભોગ, આ તે બધું મંદિરમાં બંધ રાખીને અમે કરતા હોઈએ છીએ. સરકારશ્રીની ગાઈડલાઇન્સ પ્રમાણે મંદિરમાં અહીંયા શું શું આયોજનો કરવામાં આવે છે? જો કે અનલોકમાં મોટી છૂટછાટ આપવામાં આવી છે, તો આપ શું જણાવવા માંગશો? સરકારશ્રી તરફથી જે કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગની જે વ્યવસ્થા જ્યારે પબ્લિક પ્લેસ ઉપર જ્યારે થતું હોય ત્યારે આવું મંદિર પણ એમાંથી મુક્ત નથી રહી શકતું. અહીંયા હજારો લોકો આવતા હોય છે, પણ અમારા ટ્રસ્ટના મંદિરના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડે પગે જ્યારથી કેમ્પસની અંદર દર્શનાર્થી પ્રવેશ કરે ત્યાંથી એક લાઇનમાં સાથે પ્રત્યેકના મોઢા ઉપર માસ્ક લાગેલું હોય, સાથે હાથનું પણ સેનિટાઇઝિંગ થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને પ્રત્યેકને શ્રદ્ધાથી અને શાંતિથી દર્શન થાય એવા અમારા પ્રયત્નો છે. સરકારની ગાઈડલાઇન પ્રમાણે અમે અહીંયા કોઈ પણ પ્રસાદ અત્યારે અહીંયા મૂકવા દેતા નથી. ખાલી ફક્ત એમને લાવેલા હોય શ્રદ્ધાથી કોઈ ફળ ફૂલ કે કંઈ પણ ફ્રૂટ કે હાર, તો અમે એને અગરબત્તી કે કોઈ પણ ચૂંદડી, તો માતાજીના અમે એના જે ડસ્ટબિન છે એમના કોઈ પણ સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને કોઈ હાથ કે કોઈ ટચ ન થાય એવી વ્યવસ્થા પણ અમે અહીંયા કરેલી છે. અને અમારા અહીંયા પ્રત્યેક કર્મચારીઓ એના માટે ખડે પગે ઊભા રહ્યા છે. સાથે સંસ્થાના પ્રત્યેક અમારા ટ્રસ્ટીઓ પણ પૂનમ એ રવિવારના દિવસે અહીંયા વધારે સંખ્યા આવનાર હોવાથી એ લોકો પણ અહીંયા હાજર રહે છે. ધર્મેન્દ્ર, હવે વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, મંદિર ટ્રસ્ટ તરફથી આપ શું જણાવવા માંગશો અમારા દર્શકો? મંદિર ટ્રસ્ટ તરફથી કોરોના મહામારી લગભગ છેલ્લા 1.5 વર્ષથી આપણે બધા જ આખું વિશ્વ અનુભવી રહ્યું છે. એનાથી ત્રસ્ત પણ થયા છીએ અને લોકો થાકી પણ ગયા છે. ત્યારે આવી કોઈક શક્તિ જો આવે અને આ કોરોના મહામારીમાંથી આખા વિશ્વને જો મુક્ત કરાવે એવી અમે માની પાસે પ્રાર્થના પણ કરીએ છીએ. અને અમારા આવનાર દર્શનાર્થીઓ પણ માતાજી પાસે આજે પણ એ પ્રાર્થના કરી રહ્યા છે કે મા, આખા વિશ્વમાં જે કોરોનાની મહામારી વ્યાપ્ત થયેલી છે એ તમારી કૃપા અને આશીર્વાદથી તમે એને નેસ્ત અને નાબૂદ કરો એવી અમે માતાજી પાસે હૃદયપૂર્વક એક આસ્થાથી અને શ્રદ્ધાથી અમે માતાજી પાસે પ્રાર્થના કરી રહ્યા છીએ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? ચૌધરી કીર્તિકુમાર. કીર્તિકુમારજી, આપ અહીંયા માતાજીના મંદિરે પધારો છો, કેવી દર્શનાને કેવી અનુભૂતિ થાય છે? અમે સાહેબ અહીંયા દરરોજ રેગ્યુલર આવતા હોય છે. અમે બાજુના ગામ દગાવાડિયાથી હું છું. દરરોજ અમે અહીંયા સવારે તથા સાંજે અમે દર્શન કરવા અહીંયા આવતા હોય છીએ. અમે એ સમયે બધું જોઈએ છીએ કે ભાઈ કોરોનાની આવી મહામારી હોવા છતાંય મંદિરની પ્રોટોકોલ રીતે સચવાય છે. એની સાફસૂચી તથા મંદિરમાં બહુ જ સારી રીતે વ્યવસ્થા અમને આપવામાં દર્શનાર્થીઓને આપેલી છે. એમને આમ પ્રોટોકોલ રીતે બધી રીતે મેન્ટેન કરીને
મંદિરને બહુ સાફસૂફી તથા દર્શનાર્થની કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એ રીતે મંદિર તથા દર્શનાર્થીને ટોટલી આવીને દર્શન કરીને જતા હોય છે.